ધોરણ 6 એમાં આજે આપણે જોઈશું ચેપ્ટર 14 પ્રાયોગિક ભૂમિતિ. હવે પ્રાયોગિક ભૂમિતિમાં આજે આપણે રચના દોરવાની છે. રચના એટલે ફૂટપટ્ટીની મદદથી આપણને જે સાધનો છે પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે એમાં કયા કયા સાધનોનો ઉપયોગ કરીશું. માપપટ્ટીની મદદથી, પરિકર, બરાબર, પછી છે દ્વિભાજક અને કોણ માપક, બરાબર. અહીંયા છે દ્વિભાજકની મદદથી, કાટખૂણિયાની મદદથી અને કોણ માપકની મદદથી, બરાબર. કોણ માપકમાં આપણને ખબર છે આ છે આપણું કેન્દ્રબિંદુ, બરાબર. એક અર્ધવર્તુળાકાર સાધન કે જેના 180 ભાગમાં વિભાજિત કરેલ છે, જેની જમણી બાજુએ 0થી શરૂ કરીને ડાબી બાજુએ 180એ પૂર્ણ થાય છે. તે જ રીતે ડાબી બાજુએ 0થી શરૂ કરીને જમણી બાજુએ 180એ પૂર્ણ થાય છે. કાટખૂણિયામાં છે તો કે બે કાટખૂણિયા એકના ખૂણામાં 45 અંશ, બરાબર, અને 45 અંશ અને 90 અંશ, અને બીજાના ખૂણા 30 અંશ, 60 અંશ અને 90 અંશ હોય છે. લંબ અને સમાંતર રેખા દોરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી વિભાજક તો કે એક જોડી જેમાં બંને છેડા તીક્ષ્ણ હોય છે. લંબાઈની સરખામણી કરવા માટે આપણે તેનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે આની મદદથી આપણે આજે જોઈશું પ્રાયોગિક ભૂમિતિ, જેમાં પહેલો દાખલો છે આપણો કે એક જ કેન્દ્રબિંદુ ઓને લઈને 4 સેમી 2.5 4 સેમી અને 2.5 સેમીની ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરવાના છે. બે વર્તુળ દોરવાનું કીધું છે, 4 સેમી અને 2.5, બરાબર. ઓ કેન્દ્રબિંદુને લઈ દે તો સૌ પ્રથમ હું અહીંયા તમને બતાવીશ કે ઓ કેન્દ્રબિંદુને લઈએ, જેને નામ આપીએ અહીંયા કેન્દ્રબિંદુને અહીંયા નામ આપું છું હું અહીંયા ઓ, બરાબર. અને ત્યાર પછી આપણને કેટલું કીધું છે? 4 સેમી અને 2.5 સેમી. તો સૌ પ્રથમ આપણે લઈશું 4 સેમી, અહીંયા આપણા ફૂટપટ્ટીની મદદથી લઈશું અહીંયા 4 સેમી, બરાબર. ઓને કેન્દ્રબિંદુથી લઈને અહીંયા મેં 4 સેમીનું અહીંયા મેં વર્તુળ દોર્યું છે, બરાબર. ઓકે. એન્ડ ત્યારબાદ આપણને કેટલું કીધું છે? 2.5 સેમી. આ આપણું થયું 4 સેમીનું, અને એન પછી છે 2.5 સેમી. તો અહીંયા આપણે લઈશું આપણા સ્કેલની મદદથી 2 અને 5 સેમી, એટલે કે 2.5 સેમી. ઓકે, બરાબર. ઓને કેન્દ્રબિંદુથી લઈને ફરીથી આપણે એક એનું વર્તુળ દોરીશું, જેવી રીતે 4 સેમીનું દોર્યું એવી રીતે જ, બરાબર. 2.5 સેમી. એન્ડ પછી આપણે એને નામ આપી દઈએ. કઈ રીતે? આપણને ખબર પડવી જોઈએ ને કે આપણું આ એક વર્તુળ છે જેને આપણે નામ આપીએ છીએ 2.5 સેમી, અને આપણું જે આ બહારની બાજુનું જે વર્તુળ છે જેને આપણે આપીએ છીએ ટોટલ 4 સેમી, બરાબર. આપણું બની ગયું, બરાબર. બે વર્તુળ જેની ત્રિજ્યાના એક 4 સેમી છે અને એક છે 2.5. હવે હું તમને આમના રચનાના મુદ્દા બતાવું. આ છે આપણા રચનાના મુદ્દા, જેમાં આપણે સૌપ્રથમ રચનાના મુદ્દા એટલે કે આપણે જે રીતે રચનાની ત્રિજ્યા લીધી, બરાબર, એનું માપ લીધું સ્કેલની મદદથી, એ પ્રમાણે આપણે લખતું જવાનું. તો કે તમારી નોટબુકના પાના પર આપણે પહેલાં શું લીધું? ઓ બિંદુ નક્કી લીધું. હવે પરિકરની મદદથી માપપટ્ટી વડે આપણે 2.5 સેમીની ત્રિજ્યા લીધી. પરિકરની અણી આપણે શેના પર રાખી હતી? ઓ બિંદુ પર રાખી હતી, બરાબર. હવે પરિકરને પકડીને આપણે એને 2.5 સેમી જેટલું આપણે એને ત્રિજ્યાનું વર્તુળ તૈયાર કર્યું. એવી જ રીતે ફરીથી પરિકરની મદદથી આપણે માપપટ્ટી વડે 4 સેમીની ત્રિજ્યા લીધી, અને હવે પરિકરની અણીને ફરીથી ઓ બિંદુ ઉપર રાખીને પરિકરને પકડીને આપણે પેન્સિલથી મૂળ સ્થાનેથી ફેરવીને લઈ ગયા, તો જે આમ 4 સેમી ત્રિજ્યાવાળું પણ વર્તુળ તૈયાર થઈ ગયું. તમે તમારા રચનાના મુદ્દા આવી રીતે આપણે આગળના દરેક દાખલામાં તમારે લખવાના છે. યાદ રાખો કે રચનાના મુદ્દા તમે આપણી રીતે મારા અહીંયા દાખલા તરીકે 5 મુદ્દા
થતા હોય કે 6 મુદ્દા થતા હોય, તો જરૂરી નથી કે તમારા પણ 6 જ મુદ્દા થવા જોઈએ. તમારા 5 મુદ્દા પણ થાય, 3 મુદ્દા પણ થાય, પરંતુ સંપૂર્ણ વિગત આપણે જે રચના દોરતી વખતે કરી છે, પૂર્ણ વિગત એ રચનાના મુદ્દામાં આવી જોઈએ અને ભાષા ગાણિતિક હોવી જોઈએ. બરાબર, કે પરિકરની મદદથી, માપપટ્ટી વડે, બરાબર, એવી રીતે વ્યવસ્થિત જે આપણા શબ્દના જે પ્રયોગ છે આપણે છે ગાણિતિક ભાષાનો કરવાનો રહેશે. બરાબર, મુદ્દા તમે તમારી રીતે રચનાના મુદ્દા તમે આવી રીતે મેં તમને બતાવી દીધું કે તમે આવી રીતે તમે લખી શકો છો. હવે આગળના દાખલામાં તમને કીધું છે કે એક વર્તુળ દોરો અને તેના કોઈ પણ 2 વ્યાસ દોરો. આ બંને વ્યાસના અંત્ય બિંદુઓને જોડો તો તમને કઈ આકૃતિ મળશે? જો આ બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો કઈ આકૃતિ મળશે? બરાબર, આપણે 2 વ્યાસ દોરવાના છે અને તેના અંત્ય બિંદુને જોડવાના છે. તો ચલો ટ્રાય કરીએ આપણે. બરાબર, તો અહીંયા આપણને એક વર્તુળ દોરવાનું કીધું છે. બરાબર, અહીંયા હું પોઈન્ટ કરીને દાખલા તરીકે એને હું O બિંદુ આપી દઉં. હવે એને આપણને અહીંયા એક વર્તુળ દોરવાનું કીધું છે અને તેના આપણને 2 વ્યાસ પણ કીધા છે. એ પ્રમાણે ચલો, તો હવે આપણે આના પહેલાં વ્યાસ દોરી લઈએ. જેના રેખાખંડ આપણે પહેલાં દોરીશું AC અને BD. એવી રીતે આપણે 2 દોરીએ જેના વ્યાસ, બરાબર, એવી જ રીતે અહીંયા. બરાબર, જેને હું અહીંયા આપી દઉં B અને D અને અહીંયા આપી નામ દઉં A અને B. બરાબર, જેના અંત્ય બિંદુ જોડવાના છે, એટલે કે AC, બરાબર, AC અને BDના A અને C. અહીંયા આપી નામ આપી દઉં A અને C અને B અને Dના. ઓકે, તો એના અંત્ય બિંદુ હું અહીંયા તૂટક રેખા વડે અંત્ય બિંદુઓ જોડીને અહીંયા આપણે ચતુષ્કોણ બનાવવાનું છે. બરાબર, તો આપણો અહીંયા ચતુષ્કોણનું નામ શું બની જશે? ABCD. ABCD ચતુષ્કોણ. બરાબર, ABCD ચતુષ્કોણ અહીંયા આપણને મળી ગયું. એવી જ રીતે દાખલા તરીકે હું તમને અહીંયા બીજું વર્તુળ દોરું, જેનું પણ નામ આપી દઉં હું અહીંયા O. બરાબર, બીજું વર્તુળ જેને આપણે વ્યાસ દોરી નાખીએ અહીંયા. B D અહીંયા આપી દઈએ A અને C. તો જેને આપણે એના અંત્ય બિંદુને જોડીએ તો પણ આપણો અહીંયા ચતુષ્કોણ કયો મળી જશે? ABC અને D મળી ગયો. અહીંયા પણ ચતુષ્કોણ આપણને, બરાબર, જેના અંત્ય બિંદુ, બરાબર, વ્યાસના અંત્ય બિંદુને અહીંયા જોઈન કરીએ તો પણ આપણને અહીંયા મળી ગયો આપણો ચતુષ્કોણ ABC અને D. ઓકે, આ છે એના રચનાના મુદ્દા. બરાબર, મેં આગળ પણ કીધું હતું કે તમે તમારા સ્ટેપ બાય સ્ટેપ, જરૂરી નથી કે આટલા સ્ટેપ આવવા જોઈએ, તમે તમારા સ્ટેપમાં પણ અને તમારી રીતે પણ તમે લખી શકો છો. પણ આપણે જે રચના દોરી, બરાબર, જે સાબિત કર્યું, જે વ્યાસના અંત્ય બિંદુઓને આપણે દોર્યા, બરાબર, અને સાબિત કર્યું કે ખૂણો 90 અંશનો આપણે થયો છે. કોણ માપકથી આપણે માપ લઈશું હમણાં, તો જેને ખૂણોમાં ચતુષ્કોણ મળ્યું આપણને ABCD જે લંબચોરસ મળ્યું. બરાબર, પછી બીજી વાર જે આપણે બીજું જે વર્તુળ દોર્યું, બરાબર, જેના અંત્ય બિંદુને જોડીને ચતુષ્કોણ ABCD બનાવ્યો. બરાબર, એ રીતે આ બધી જ વિગતો એના અંદર આવી જવી જોઈએ રચનાના મુદ્દામાં. હવે આગળ આપણને કીધું છે કે A અને B કેન્દ્ર હોય તેવા સમાન ત્રિજ્યાવાળા 2 વર્તુળ એવી રીતે દોરવાનું કે તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી દોરો કે તેમાંનું દરેક બીજા વર્તુળમાંના કેન્દ્રમાંથી પસાર થાય અને આ બંને બિંદુઓના C અને D
લો અને ચકાસો કે રેખાખંડ AB અને રેખાખંડ BC એકબીજાને કાટખૂણો બનાવે છે કે નહીં. હવે આપણે અહીંયા 2 વર્તુળ દોરવાના છે એ જ રીતે, બરાબર. જેને કેન્દ્ર આપણને એકમાં કીધું છે એ લેવાનું છે, તો મેં અહીંયા એ લીધું છે, બરાબર. અને અહીંયા વર્તુળ દોરું છું. એને કેન્દ્ર બિંદુ લઈને આપણે અહીંયા વર્તુળ દોરી નાખ્યું, બરાબર. અને શું કીધું છે, બી અને બીને કેન્દ્ર હોવું જોઈએ. સમાન ત્રિજ્યાવાળા 2 વર્તુળ હોવા જોઈએ. આની આટલી ત્રિજ્યા છે તો સામેના વર્તુળ છે એની પણ એટલી ત્રિજ્યા હોવી જોઈએ. તો હું અહીંયા બી, આ મારું બી કેન્દ્ર બિંદુ છે, જે બીજું વર્તુળ છે ને એનું કેન્દ્ર બિંદુ મારું આ છે બી, બરાબર. એટલી ત્રિજ્યા લઈને હું અહીંયા બીજું વર્તુળ દોરું છું, બરાબર, જે પહેલા વર્તુળમાંથી પસાર થાય છે. એ જ રીતે ડન, બરાબર. આ એ વર્તુળનું મધ્યબિંદુ છે, પહેલા વર્તુળનું એ અને બીજા વર્તુળનું મધ્યબિંદુ અહીંયા થયું છે બી, જે એકબીજાના વર્તુળને અહીંયા એકબીજાના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ વર્તુળ આ કેન્દ્રમાંથી અને આ વર્તુળ આ કેન્દ્રમાંથી પસાર થાય છે, જેને આપણે અહીંયા દોરવાનો છે સી અને ડી. તેના બંને છેદન બિંદુ અને સી અને ડી લો, તેના બંનેનું છેદન બિંદુ લેવાનું છે, બરાબર. તો અહીંયાથી હું લઉં છું જેનું નામ આપી દઉં છું સી, આપણા એમણે કયા પ્રમાણે, અને ડી. અને અહીંયા એ બીને, જે એ બી છે રેખાખંડ, એને આપણે અહીંયા જોઈન્ટ કરીએ છીએ. તો રેખાખંડ અહીંયા બની ગયો એ બી અને સી ડી, બરાબર, જે એકબીજા સાથે કાટખૂણો બનાવે છે, બરાબર. એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. અને આ કેન્દ્રને હું અહીંયા આપી દઉં છું એમ, બરાબર, જે એકબીજાને શું ધરાવે છે, કાટખૂણા ધરાવે છે. સિમ્પલ છે, બરાબર. એ અને બી કેન્દ્ર લેવાના છે, એકબીજાના કેન્દ્રમાંથી પસાર થતા એવા વર્તુળ લેવાના છે, જે કે રેખાખંડ એ બી બનવો જોઈએ અને સીડી બનવો જોઈએ, બરાબર. બંનેના છેદન બિંદુઓ સી અને ડી બનાવી દીધા, બરાબર. અને એવી જ રીતે આપણે આના રચનાના મુદ્દા તમારે લખવાના છે. આ છે આપણા રચનાના મુદ્દા, બરાબર. સમાન ત્રિજ્યાવાળા અને એ તથા બી કેન્દ્રવાળા 2 વર્તુળ એવી રીતે દર્શાવવાના છે કે જેમાં દરેક બીજા વર્તુળનું કેન્દ્રમાંથી પસાર થાય છે. બંને વર્તુળોના છેદન બિંદુઓ સી અને ડી નામ આપ્યા છે, જેને રેખાખંડ એ બી અને એસી દોર્યા છે આપણે. કોણ માપકની મદદથી સી ખૂણો સી એમ એ બન્યો છે અને બીજો કાટખૂણો બન્યો છે સી એમ બી, બરાબર, જે 90 અંશના થઈ રહ્યા છે. માટે રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. આવી રીતે મેં આ રચનાના મુદ્દા લખ્યા છે, તમે તમારી રીતે લખી શકો છો, પરંતુ બધી વિગત આવવી જોઈએ. હવે આગળ આપણને આપ્યું છે કે 7.8 સેમી લંબાઈનું એ અને બી રચો. આમાંથી 4.7 સેમી લંબાઈનું એસી કાપો અને બીસીનું માપ લો, બરાબર. સિમ્પલ આપણને ફૂટપટ્ટીની મદદથી શું કીધું છે, આપણે આ ફૂટપટ્ટીની મદદથી પણ કરી શકીએ છીએ અને પરિકરની મદદથી પણ કરી શકીએ છીએ, બરાબર. શું કીધું છે, 7.8 સેમીનો શુદ્ધ લેવાનો છે આપણે એ બી, બરાબર. રેખાખંડ એ બી લેવાનો છે, એ બી આપેલો છે. તો 7.8 અહીંયાથી લઈને જુઓ 7.678 અહીંયા સુધીનો, બરાબર. શું છે આપણા જોડે ઓલરેડી એ બી છે, જેનું માપ છે 7.8 સેમી, બરાબર. જેમાં આપણને કીધું છે કે 4.7 સેમીનો રેખાખંડ એસી કાપો. ધેટ મીન્સ કે અહીંયા જુઓ આપણું 7.8 લીધું, બરાબર. હવે 7.8માંથી 4.7 જે આપણું અહીંયા આવે છે 5, 6, 7 અહીંયા, બરાબર, જે આપણું અહીંયા આવે છે. એટલે આટલું આપણું થયું એ અને સી. દાખલા તરીકે હું અહીંયા દોરીને તમને બતાવું, જુઓ મેં અહીંયા તૂટક લાઈન બતાવી દીધી. 7.8 આપણો અહીંયા થાય છે 4.7 સેમી એ અને સી. આપણું થઈ ગયો 4.7 સેમી, જે આપણને આ લોકોએ કીધું છે એ અને સી,
બરાબર. તો આપણને શું કીધું છે કે એ અને સી કાપો તો બી અને સીનું માપ કેટલું થાય, બરાબર. બી અને સીનું માપ કેટલું થાય હવે આપણને ખબર છે, બરાબર. તો અહીંયા જોઈએ તો આપણું બી અને સીનું માપ, તો બી અને સીનું માપ આપણને અહીંયા જોવા મળે છે 3.1. કેટલું જોવા મળે છે? 3.1. તો અહીંયા આવશે BC બરાબર, રેખાખંડ BC બરાબર 3.1 માપ મળશે, બરાબર. કેટલું માપ મળ્યું આપણને? સૌ પ્રથમ આપણે શું કર્યું, 7.8નો રેખાખંડ એ અને બી દોર્યો, જેમાંથી એ અને સી કાપ્યો 4.7, બરાબર. બાકી વધ્યો સી અને ડી, જે આપણે શોધવાનું તો આપણે તો સ્કેલની મદદથી આપણે એનું માપ લીધું, તો આપણું કેટલું આવ્યું? બી અને સી 3.1, બરાબર. શું માપ આવ્યું આપણું? 3.1 સેમી. તમારા રચનાના મુદ્દાના પણ લખવાના છે, બરાબર, જે રીતે મેં તમને સમજાવી છે એ રીતે. આગળ 3.9 સેમી લંબાઈનો રેખાખંડ એ બી આપેલો છે અને પીક્યુ પણ એવો જ રચો, બરાબર. પીક્યુ એવો રચો કે જેની લંબાઈ એ બી લંબાઈ કરતાં 2 ગણી હોય, બરાબર. અને દાખલા તરીકે હવે આપણે આ પરિકરની મદદથી રચવાનું હોય તો પણ આપણને આવડે. કઈ રીતે? કે જુઓ, આ દાખલા તરીકે અહીંયા હોય તો અહીંયા આપણે 7.8 લેવાનો, બરાબર. 7.8 અને પછી એ બિંદુ પર રાખીને શું કરવાનું? આપણે એની ચાપ દોરવાની, એટલે આ એક 7.8 આવી ગયું, બરાબર. પછી એને 4.7 લેવાનું માપ અને ફરીથી એને ચાપ અહીંયા દોરવાની, બરાબર. પરિકરની મદદથી કીધું હોય તો એક પોઈન્ટ ઉપર રાખીને બસ ચાપ આમ નાની સીક ચાપ મારવાની, અને સ્કેલની મદદથી કીધું હોય તો આપણને આવડે જ, બરાબર, કે આપણે સ્કેલની મદદથી કઈ રીતે કરાય. ચલો આગળના દાખલામાં આપણને શું કીધું છે કે 3.9 સેમી લંબાઈનું એ બી આપેલું છે, તો હું અહીંયા લઉં છું 3.9, અહીંયા આવે છે 3.9 એન્ડ અહીંયાથી મેં દોરી દીધું, બરાબર. જેને આપણને નામ આપવાનું કીધું છે એ અને બી, સોરી એ અને બી, બરાબર. 3.9 એવો જ આપણને રચવાનું કીધું છે પી અને ક્યુ, બરાબર, એવો જ. તો જુઓ, આ જેટલું માપ છે ને 3.1નું, બરાબર, એટલું જ માપ હશે, એવું જ રચવાનું કીધું છે. જોઈ લેવાનું, જુઓ આપણું માપ એકદમ પરફેક્ટ છે, બરાબર. તો અહીંયા એક બિંદુ લો જેને આપણે પી નામ આપો, બરાબર. અહીંયા એક બિંદુ લેવાનું છે જેને આપણે એને પી નામ આપવાનું છે. આપણને પી અને ક્યુ રચવાનું કીધું છે ને, જુઓ હું અહીંયા દોરીને તમને બતાવું, જેનું આપણે પી નામ આપ્યું છે. એન્ડ તેના પછી જે આપણે પરિકરનું માપ છે જે એ બીના માપ જેટલું જ લીધું છે, માટે અહીંયા પી ઉપર પોઈન્ટ રાખીને હું અહીંયા એક ચાપ મારીશ, બરાબર. જે બની જશે આપણો પી અને એક્સ, બરાબર. શું કીધું છે આપણને? સોરી, પી અને ક્યુ કીધું છે, બરાબર. અહીંયા પરફેક્ટ માપ, અહીંયા નહીં, અહીંયા, બરાબર. જે આપણો બની ગયો પી અને ક્યુ, ઓકે. આટલું બની ગયું. જેટલું આપણે આટલું માપ હતું એનું આટલું જ માપ આ મેં તમને ફૂટપટ્ટીની મદદથી બતાવ્યું અને આ મેં તમને પરિકરની મદદથી બતાવ્યું, બરાબર. હવે અહીંયા રેખાખંડ દોરી નાખો એન્ડ ત્યારબાદ આપણને એવું કીધું છે કે પી અને ક્યુ રચો અને એ અને બીની લંબાઈ કરતાં 2 ગણી હોય તે માપીને ચકાસો. હવે આપણને આમાં 2 ગણો દર્શાવવાનો છે, આટલો નહીં, આનાથી પણ બમણો, એટલે 2 ગણો. એટલે આપણું પોઈન્ટ જ્યાં ખતમ થાય એટલે આ બીજું આપણે ચાપ દોરીએ, બરાબર. આ થઈ ગયો 2 ગણો. કેટલો થઈ ગયો? 2 ગણો. હવે એને ફૂટપટ્ટીની મદદથી અહીંયા ઓ નામ આપી દઉં છું. પી ઓ રચ્યો, પછી એનાથી ડબલ કર્યું તો એ થઈ ગયું પી અને ક્યુ, બરાબર. અહીંયા આવશે ક્યુ, કારણ કે આપણને પી ક્યુ આ જે 3.9 છે ને, બરાબર, 3.9 છે એનાથી ડબલ, એટલે આ થઈ ગયું 3.9 સેમી અને આ થઈ ગયું 3.9 સેમી, બરાબર. એનાથી આપણને બમણો કીધો છે તો આપણે શું કર્યું? પરિકરની મદદથી અહીંયા ચાપ અને ફરીથી અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા ચાપ. આ થઈ ગયું આપણું બમણો માપ. જોવાનું 3.9 અને 3.9 એટલે કે 7.8 સેમી થવું જોઈએ ને જે આપણું અહીંયા પરફેક્ટ થાય છે 7.8 સેમી, બરાબર. માટે આપણો દાખલો સાચો, આપણી રચના સાચી. હવે આગળ આપણને કીધું છે કે 7.3 સેમી લંબાઈનો એ બી, બરાબર, 7.3 સેમીનો 7
7.3 સેમીનો શું કીધો છે આપણને અહીંયા AB, બરાબર, એટલે કે AB રેખાખંડ અહીંયા આપણે રચવાનો છે. અને 3.4 સેમી લંબાઈ ધરાવતું C અને D, 3.4 સેમી લંબાઈ ધરાવતું CD આપેલ છે. તો AB અને CD લંબાઈ વચ્ચેનો તફાવત જે હશે, જેને x અને y રચવાનો છે, જેની મદદથી આપણે x અને y રચવાનો છે, બરાબર. તો પહેલાં 7.3 સેમીનું આપણે શું લઈ લેવાનું છે, A અને B. તો અહીંયા 7.3 સેમી અહીંયા આવે છે આપણો પોઈન્ટ. અહીંયાથી આપણે રચી લીધો A અને B, બરાબર, જે 7.3 સેમી છે. અને એવો જ મેં રચી લીધું CD 3.4 આવશે અહીંયા, જુઓ અહીંયા આવશે, ઓકે, જેને આપણે અહીંયાથી રચી લીધો છે 0થી અહીંયાથી, બરાબર. અંત્યબિંદુ બરાબર મૂકવાના. C અને D માપ પણ લખવાનું 3.4 સેમી, બરાબર. હવે જુઓ આ બંને વચ્ચેનો તફાવત આપણને કહેવામાં આવ્યું છે કે આ બંને વચ્ચેનો તફાવત તમારે જાણવાનો છે. તો 7.3 અને 3.4, હવે અહીંયાથી 3.4 આપણે કાઢીએ અહીંયા, બરાબર, 3.4. તો બાકીનું જે વધે એ કેટલું રહ્યું છે અહીંયા જુઓ. તો અહીંયા આપણો જવાબ આવે છે 3.9. જુઓ અહીંયા પોઈન્ટ લાસ્ટમાં આવે છે, બરાબર, લાસ્ટમાં એક જ પોઈન્ટથી આગળ, એટલે અહીંયા કેટલું આવશે 3.9 સેમી, જે આપણો શું આવશે, જે અહીંયા x અને y આપણો જે બાકી હતો ને એના તફાવત, આ બંનેની બાદબાકી જોઈએ તો કે 7.3 - 3.4 બરાબર કેટલા આવશે 3.9, જે આપણો રચવાનો છે x અને y. તો અહીંયા રચી લેવાનો 3.9 માપનો 3.9 શું આવી ગયો x, રેખાખંડ x અને y, જેનું માપ આવી ગયું 3.9 સેમી. છે ને એકદમ સિમ્પલ, બરાબર. આપણે પરિકરની મદદથી બી કરી શકીએ, બરાબર. 7.3 લેવાના, જેમાં 3.4ની ચાપ મારવાની, બરાબર. આવી રીતે 3 અને પોઈન્ટ અહીંયા જુઓ 4ની આવી રીતે એના પોઈન્ટ ઉપર રાખીને 3.4ની ચાપ મારવાની અને બાકીનું માપ જોઈ લેવાનું. સિમ્પલ, તરત આપણને મળી જશે. એટલું આપણે x અને y રચી લેવાનું. આગળનો દાખલો આપ્યો છે કે કોઈ રેખાખંડ AB આપેલો છે જેની લંબાઈ તમે જાણતા નથી, જેની લંબાઈ AB ના લંબાઈ કરતાં બમણી હોય તેવો રેખાખંડ P અને Q રચવાનો છે. જે ABની લંબાઈ કરતાં પણ બમણો હોય તેવો આપણે P અને Q રચવાનો છે, બરાબર. તો દાખલા તરીકે ABની લંબાઈ આપણને રેખાખંડની આપણને ખબર નથી, જેને હું અહીંયા લઈ લઉં છું 5 સેમી, બરાબર. જો હું અહીંયા 5 સેમી સુધી જ લઉં છું, A અને B આપણે આપણી રીતે લેવાનું છે 5 સેમી, બરાબર. હવે એના બમણા લેવાના છે P અને Q. શું કીધા છે? એના બમણા, એટલે AB તો આવી ગયું, ખબર પડી. હવે અહીંયા આપી દો P, જેનું આપણે એક બિંદુ લીધું, બરાબર. AB આપણું માપ આવી ગયું. જુઓ અહીંયા પરિકરની મદદથી કરીએ તો આટલું માપ તો ABનું જ છે, પણ એનું બમણું આ દાખલો આગળ આવી ચૂક્યો છે. દેટ મીન્સ કે આ, એટલે આ અહીંયા આવી ગયું PQ અને આ થઈ ગયું આપણું 10 સેમી, બરાબર. માટે અહીંયા જુઓ સાબિત થઈ જાય છે 5 સેમી 5 સેમી, માટે અહીંયા ટોટલ કેટલું થઈ ગયું, અહીંયા આટલું 10 સેમી, બરાબર. આ શું કરી નાખ્યું આપણે? ડબલ. પરિકરની મદદથી કર્યું. તમે તમારી સ્કેલની મદદથી પણ આવી રીતે તમે ડબલ કરી શકો છો. આગળ આપ્યું છે કોઈ પણ રેખાખંડ PQ દોરો, તેના પર ન હોય તેવું બિંદુ R લો, R માંથી પસાર થતી PQ લંબ રેખા રચો, માપ પટ્ટી અને કાટખૂણિયાનો ઉપયોગ કરવાનો છે, બરાબર. જુઓ આપણને અહીંયા શું આપ્યું છે કે કોઈ પણ P અને Q લો, કોઈ પણ માપ લેવાનું છે. દાખલા તરીકે અહીંયા આપણે લઈ લઈએ છીએ 7 સેમી
જેનું નામ છે આપણે પી અને ક્યુ. હવે એના ઉપર ના હોય તેવો એક બિંદુ આર લેવાનો છે, બરાબર, અને તેને લંબ, દાખલા તરીકે અહીંયા આર છે અને તેને લંબ દોરવાનો છે, જેનું નામ અહીંયા આપવાનું છે, બરાબર, આર લેવાનું છે, જેના જે તેના પરથી પસાર થવો જોઈએ, જે કોનો લંબ હોવો જોઈએ, આને કહેવાય લંબ. આ નિશાની છે લંબની, બરાબર, જે પીક્યુને લંબ હોવો જોઈએ. રેખાખંડ પીક્યુનો લંબ આર હોવો જોઈએ. આનો આવી રીતે આપણે લખી શકાય, પીક્યુ રેખાખંડનો લંબ આર છે, માટે 7 સેમી જે પીક્યુ રેખાખંડ લીધું એનો લંબ શું બની ગયો? આર છે, બરાબર. અહીંયા હું એને એમ નામ આપી દઉં છું, બરાબર. તો આ શું થઈ ગયો? એનો લંબ, બરાબર, પીક્યુ રેખાખંડનો લંબ, જે આપણે તમારા કાટખૂણિયાથી આપણે મદદથી એને માપી પણ શકીએ. આગળના દાખલામાં આપણને આપ્યું છે કે રેખા એલ દોરો, બરાબર. અહીંયા કોઈ પણ આપણે રેખા અહીંયા દોરી છે, દાખલા તરીકે 10 સેમી, બરાબર. અહીંયા આપણી રેખા છે એલ, જે આપણે લીધા છે 10 સેમી, બરાબર. એવું કીધું તો નથી પણ આપણે લખીએ તો વાંધો નહીં, બરાબર. હવે એનો આપણને શું કીધું છે? રેખા એલ દોરો જેના પર બિંદુ એક્સ લો, બરાબર. બિંદુ એક્સ લેવાનું છે, દાખલા તરીકે હું અહીંયા લઉં છું એક્સ, બરાબર. બિંદુ એક્સ લેવાનું છે, તેમાંથી એલને લંબ રેખાખંડ એક્સ અને વાય દોરો. તો જુઓ, હવે આપણે કઈ રીતે એનો લંબ દોરીશું? આને અડધા માપથી પણ વધુ માપ લેવાનું, એટલે કે જે એક્સ અને એ કેન્દ્ર ઉપર લઈને એ એક્સ કરતા, બરાબર, અહીંયા એક્સને કેન્દ્ર લઈને બે એલ પરથી એલની રેખાને જ્યાં છેદે ને ત્યાં એક ચાપ મારવાની છે. જુઓ, અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું, એક્સને હું કેન્દ્ર બિંદુ લઈને મેં અહીંયા એક ચાપ મારી છે, બરાબર. હવે જેને અહીંયા નામ આપી દઉં છું એ અને બી. હવે બીને કેન્દ્ર બિંદુમાં લઈને એ અને એક્સ કરના અડધાથી પણ વધુ બિંદુ લઈને, બરાબર, હું અહીંયા એક ચાપ મારીશ અહીંયા, અને એક વખત એને કેન્દ્ર બિંદુ એટલે કે પરિકરની અણી એ ઉપર રાખીને હું અહીંયા એક ચાપ મારીશ. આ મળી ગયો આપણને આપણો લંબ. શું મળી ગયો? લંબ, જેને આપણે અહીંયા નામ આપીશું. શું નામ આપવાનું કીધું છે? એક્સ અને વાય. આપણો જે પોઈન્ટ છે એને આપણે શું નામ આપીશું? એક્સ અને વાય, બરાબર. થોડુંક વાય આપણું બિંદુ સહેજ ઉપર લઈ લઈએ તો અહીંયા સુધી લંબ, એટલે આપણે એને ઉપર સુધી લઈ શકીએ છીએ, બરાબર. અહીંયા આપણું વાય નામ આપી દીધું. દાખલા તરીકે અહીંયા જે પોઈન્ટ મળ્યો જેને આપણે પી નામ આપી દઈએ, બરાબર. જે આપણું છેદન બિંદુ કહેવાય, ચાપનું છેદન બિંદુ કહેવાય, જેને આપણે પી નામ આપી દીધું. હવે વાય મળી ગયો. હવે આપણને એ લોકો એવું કીધું છે કે એક્સ અને વાય રેખાખંડ મળી ગયો, તો હવે વાયના આગળ પણ લંબ રચો. કંઈ નહીં કરવાનું, સેમ જે આપણે પ્રોસેસ અહીંયા કરી હતી સેમ આપણે ત્યાં કરવાની છે, બરાબર. અનુકૂળ માપને ત્રિજ્યા લઈને આપણે અહીંયા, બરાબર, અહીંયા એક લંબ રચ્યો છે. વાયને હું સહેજ હજી ઉપર આપણે લઈ જઈએ. ઓકે, ડન. ચલો, જેનું અહીંયા હું નામ આપી દઉં છું સી અને ડી. અહીંયા નામ આપી દીધું સી, અને આ છે આપણું ડી, જ્યાં આપણે આ ચાપ લીધી છે, બરાબર. ઓકે, ચલો. હવે એકવાર ડી ઉપરથી બિંદુ લઈને એક્સ કરતાં પણ ડી ઉપર બિંદુ લઈને એક્સ કરતાં પણ વધુ માપ હોવું જોઈએ, એવી રીતે, જેવી રીતે આના કરતાં વધુ માપ હતું ને, અડધા કરતાં વધુ, એક્સ અને બી કરતાં વધુ, એવી રીતે ડી, આજે આપણે આ ચાપ આવી સી અને ડીની, એની વાત છે, આની વાત નથી, બરાબર. એટલે ડી કરતાં પણ, ડી અને વાય કરતાં પણ વધુ હોય તેવી રીતે માપ લઈને આપણું અહીંયા આપણે ચાપ મારીશું. હું તમને આમ જ બતાવી દઉં, બરાબર. એક ચાપ અહીંયા અને અહીંયા સી ઉપર બિંદુ રાખીને એક ચાપ, આવી રીતે. અહીંયા આપણું મળી ગયું બીજો લંબ એક્સનું, ઓકે. જેને આપણે વાયથી આગળની લંબ રેખા રચો, જેને આપણે રચી લીધી. અહીંયા આપણે નામ આપી દઈએ, અહીંયા નામ આપી દીધું પી, અહીંયા આપી દઈએ ક્યુ, બરાબર. જે છેદન બિંદુ છે આ થયો વાયનો લંબ. શું થયો? આ વાયનો.
વાય અને ઓ નામ આપી દઈએ, વાય અને ઓ, બરાબર. ઓકે, આવડે લંબ રચતા. ફરીથી એકવાર રિપીટ કરું છું. એક્સ પર કોઈ પણ એલ ઉપર રેખા ઉપર એલ ઉપર કોઈ પણ બિંદુ એક્સ લીધું, ત્યાંથી એક આપણે આમ ચાપ મારી, બરાબર. ત્યાંથી એક ચાપ મારી, પછી એક બી ઉપર પરિકર રાખીને અડધાથી પણ વધારે માપ લઈને એક ચાપ મેં ક્યાં મારી? અહીંયા ઉપર, બરાબર. એક બી કેન્દ્રબિંદુ પર લઈને અહીંયા એક ચાપ મારી, એને કેન્દ્રબિંદુ લઈને ફરી એક ચાપ મારી, પછી સ્કેલની મદદથી આપણે એનો લંબ દોરી નાખ્યો. પછી એ જ વસ્તુ અહીંયા વાય ઉપર કરી કે વાયને અહીંયા કેન્દ્રબિંદુ લઈને અહીંયા આપણે એક અર્ધવર્તુળ રચ્યું. હવે એના બંને પોઈન્ટ જે અંત્યબિંદુ છે ને અર્ધવર્તુળના, એ બંને બિંદુના અંત્ય પોઈન્ટ અડધાથી વધારે એટલે કે વાયથી પણ વધારે બિંદુ લઈને એક અહીંયા ચાપ મારી. હવે એક સી ઉપર પોઈન્ટ લઈને અહીંયા ચાપ મારી અને વાયનો આપણે લંબ દોર્યો, બરાબર. આપણે લંબ રચતા. એવી જ રીતે તમારે આ દાખલાના પણ રચનાના મુદ્દા લખવાના છે. આપણે જે રીતે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ છીએ બધા જ સ્ટેપ તમારે આના અંદર લખવાના છે. આગળના દાખલામાં આપ્યું છે કે 10.3 સેમીનો એક્સ વાયનો લંબ દ્વિભાજક દોરો, જેમાં દોરેલા લંબ દ્વિભાજક પર પી બિંદુ લો, બરાબર. અને લંબ દ્વિભાજકને કોઈક બિંદુ પી લો જેમાં પી એક્સ અને પી વાય સમાન માપ થાય, એટલે કે પી એક્સ બરાબર પી વાય થાય તે ચકાસવાનું છે. અને બીજું આપ્યું છે કે એક્સ વાયનું મધ્યબિંદુ એમ હોવું જોઈએ, એટલે એમ એક્સ અને એમ વાયની લંબાઈ વિશે પણ આપણે અહીંયા કહેવાનું છે. તો સૌ પ્રથમ હું અહીંયા રચી દઉં છું. આપણને 10.3 કીધું છે ને, આ છે આપણું 10.3 સેમી, બરાબર. એક્સ અને વાય. હવે એનું શું દોરવાનું છે? આપણે પરિકરની મદદથી, બરાબર, અડધા કરતાં પણ વધારે ત્રિજ્યા લઈને આપણે એને ચાપ દોરવાની છે, એટલે કે લંબ દ્વિભાજક દોરવાનો કીધો છે ને. એટલે આ અડધા કરતાં પણ એક્સ ઉપર પોઈન્ટ રાખીને અડધા કરતાં પણ વધારે ત્રિજ્યાથી એક ચાપ અહીંયા અડધા કરતાં પણ વધારે માપ લઈને એક ચાપ અહીંયા દોરવાની છે અને એક ચાપ એવી જ રીતે અહીંયાની છે, બરાબર. લંબ દ્વિભાજકમાં તમે ગમે તે રીતે લંબ દ્વિભાજક એને લંબ એટલે કે કાટખૂણિયો 90 આવવું જોઈએ લંબ દ્વિભાજકમાં, બરાબર. અહીંયા જો થોડો પોઈન્ટ રહી ગયો ને, ફરીથી આપણે ચાપ મારવી પડશે. એટલે એવી જ રીતે વાયમાં, બરાબર. ચલો, આ થઈ ગયો તેનો લંબ દ્વિભાજક. એક પોઈન્ટ અને બીજા પોઈન્ટથી લઈને, બરાબર. આ થઈ ગયો એનો લંબ દ્વિભાજક, જેને આપણે અહીંયા જે છેદન બિંદુ છે ચાપનું, જેને સી અને ડી નામ આપી દઈએ છીએ. હવે અહીંયા જો શું કીધું છે એ લોકોએ કે પી બિંદુ લેવાનું છે. કોઈક બિંદુ પી લો અને જેને એક્સ અને દાખલા તરીકે અહીંયા કોઈ એક બિંદુ પી લીધું છે. આ લંબ દ્વિભાજક તો થઈ ગયો, પણ અહીંયા સી અને ડી ઉપર કોઈ એક બિંદુ મેં અહીંયા લીધું છે પી, જેને આપણે એ લોકોએ કીધું છે, બરાબર, કે પી અને એક્સ કરવાનું છે. આ થઈ ગયું આપણું પી બિંદુ, દેખાય છે ને, બરાબર. પી એક્સ અને પી અને વાય કરવાનું છે. આ થઈ ગયું પી અને વાય, બરાબર. પી એક્સ બરાબર પી વાય સાબિત થાય છે અહીંયા, બરાબર. બંનેના માપ સરખા છે. એ જ રીતે અહીંયા જે આપણે લીધું છે ઓ, એના ઓ નહીં, એ લોકોએ કીધું છે એમ લેવાનું છે. એ લોકોએ કીધા હોય ને એ જ માપ લેવાના. જો એમણે ના મેન્શન કર્યા હોય દાખલામાં તો આપણે આપણી રીતે માપ લઈ શકીએ છીએ. એક્સ અને વાયનું મધ્યબિંદુ શું લેવાનું કીધું છે? એમ. શું લેવાનું કીધું છે? એમ. જે અહીંયા આપણે લઈ લીધું. એક્સ અને વાયનું મધ્યબિંદુ એમ લો, બરાબર, જેમાં એમ એક્સ અને એક્સ વાયની લંબાઈ વિશે શું કહીશું? તો કે બંનેની લંબાઈ શું છે? સરખી છે. શું છે? અહીંયા સરખી છે, બરાબર. 5 સેમી થાય છે અહીંયા, બરાબર. 5 પોઈન્ટ જુઓ, 5 પોઈન્ટથી સહેજ વધારે હશે, બરાબર. એવી જ રીતે અહીંયા 5 પોઈન્ટથી સહેજ આપણને અહીંયા બે પોઈન્ટ વધારે જોવા મળશે, કારણ કે આ 10.3 છે, બરાબર. એટલે એની આપણે અડધી કરીએ તો આપણને જોવા મળશે
બરાબર, એટલે કે આ મધ્ય બિંદુ થાય છે એકદમ પરફેક્ટ. અને અહીંયા 10.3 આપણે અહીંયા હાફ થાય છે 5.2 સેમીના આસપાસ થઈ જાય છે. બરાબર, એવી જ રીતે તમારા રચનાના મુદ્દા લખવાના. લંબ દોરતા આવડે જ. બરાબર, એક્સ ઉપર એકવાર બિંદુ લઈને અડધા કરતાં વધારે, અને વાય ઉપર બિંદુ લઈને એક ઉપર ચાપ એક નીચે ચાપ. બરાબર, તમે તમારી રીતે લંબ દોરી શકો છો. મેં આવી રીતે દોર્યો છે. તમારે જેટલું અનુકૂળ અડધાથી વધારે લેવાનું. તમારે જેટલું અનુકૂળ લાગે એટલું માપ લો. બરાબર, અડધાથી માપ આપણને અડધાથી વધારે જ કીધું છે એ પ્રમાણે. બરાબર, મેં આટલું લીધું છે, તમે આટલું પણ લઈ શકો. એવી જ રીતે રચનાના મુદ્દા લખવાના છે. જે સ્ટેપ બાય સ્ટેપ આપણે રચના દોરી એ પ્રમાણે રચનાના મુદ્દા લખવાના. આગળના દાખલામાં કીધું છે કે 12.8 સેમી લંબાઈનો રેખાખંડ દોરો અને પરિકરની ઉપયોગ કરીને તેના 4 ભાગમાં વહેંચો અને ખરેખર માપની ચકાસણી કરો. ઓકે, ચલો 12.8. બરાબર, ચલો દોરી નાખો અહીંયા 12.8નો પહેલાં તો રેખાખંડ, જેને આપણે નામ આપી દઈશું A અને B. 12.8 આ છે 5 6 7 થયો આપણો 8. બરાબર, અહીંયા ને અહીંયા 12.8 સેમી, જેને નામ આપી દીધું A અને B. હવે જુઓ, આના 4 સરખા ભાગ કરવાના છે. તો લંબ દોરીએ. લંબ કોને કહેવાય કે આનું સરખો સેન્ટરનું મધ્ય બિંદુ શોધાઈ જાય. એના દ્વારા લંબ દ્વારા શું શોધાઈ જાય? એનું મધ્ય બિંદુ જ શોધાઈ જાય. તો જુઓ, આ અડધું છે, અડધાથી સહેજ મેં વધારે લીધું. એક ચાપ અહીંયા. બરાબર, ચાપ ડબલ ના આવી જોઈએ, એક વસ્તુને ધ્યાન આપવું જોઈએ. બરાબર, એક અહીંયા ચાપ આવે છે આપણી, અને એક ચાપ અહીંયા છે. બરાબર, લંબ દોરવાનો છે ને. બરાબર, એવી જ રીતે B ઉપર પોઈન્ટ રાખીને એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા. આ થઈ ગયો આપણો લંબ. શું થઈ ગયો? લંબ, જેને આપણે દોરી નાખીશું અહીંયા રેખાખંડ. બરાબર, આવી રીતે જો લંબ દોરી દીધો, જેને આપણે નામ આપી દઈશું અહીંયા C અને D નામ આપી દીધું. એટલે આ બંનેના સરખા ભાગ પડ્યા. એટલે બરાબર, આ આપણા 2 ભાગ પડ્યા. એવી રીતે આપણે 4 ભાગ પડવાના છે. તો જુઓ, દાખલા તરીકે આ રેખાખંડ છે, અહીંયા હું એને નામ આપી દઉં છું O. હવે O અને Bનું, O અને રેખાખંડ O અને Bનું આપણે સરખા ભાગ પાડવાના છે. તો O અને Bના હાફ કરતાં વધુ, O અને Bના હાફ કરતાં વધુ, આટલા વધુ થઈ ગયા. બરાબર, એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા આપણે મારી દઈએ. અહીંયા O અને B કેન્સલ કરવું પડશે. એવી જ રીતે O ને કેન્દ્ર બિંદુ લઈને એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા. બરાબર, હવે જે આપણને અહીંયા લંબ મળ્યા છે એ પ્રમાણે આ એ O અને Bનો સરખે ભાગે આપણને અહીંયા જે લંબ મળ્યા છે. બરાબર, બરાબર, હવે એને આપણે અહીંયા નામ આપી દઈએ M, અને અહીંયા આપી નામ N, અને અહીંયા હું નામ આપી દઉં છું P અને Q. આ થઈ ગયું આ જે છેદન બિંદુ છે ચાપનું, એનું P, અને આ અહીંયાનું Q. બરાબર, P અને Q. આ થઈ ગયા 3 ભાગ, NB ON. હવે A Nની વારી. એવી જ રીતે A અને Nની વારી. બરાબર, ચલો સોરી, A અને Oની વારી. ઓકે, તો A અને O માં બી સેમ એવી રીતે હાફ કરતાં વધુ માપ લઈને બંનેનો લંબ દોરવાનો છે. બરાબર, હાફ કરતાં વધુ માપ લઈને એને પોઈન્ટ રાખીને આવડે. બરાબર, લંબ જ દોરવાના છે. બરાબર, પહેલાં આ બાજુનો લંબ અને આ બાજુનો લંબ, અને પછી એને જેને હું નામ આપી દઉં E અને F, E અને F, અને આને નામ આપી દઉં છું M. બરાબર, AM. બરાબર, શું થઈ ગયું? AM બરાબર MO બરાબર ON, અને બરાબર કેટલા થયા? N અને B. અહીંયા સાબિત થાય છે. બરાબર, અહીંયા આવી રીતે સાબિત થાય છે કે AM MO ON અને NB. બરાબર, અહીંયા સરખે ભાગે આપણે એને વહેંચી દીધા. જેનું અહીંયા આપણે માપ જોઈશું ને, તો જુઓ કેટલું થાય છે અહીંયા 3.2 સેમી. કેટલું થાય છે?
3.2 સેમી, 3.2, 3.2, 3.2. હવે આ ચારેય 3.2 3.2નો સરવાળો કરીશું ને તો આપણને મળશે 12.8. બરાબર. શું મળશે? 12.8. એટલે આપણે આ સરખે હિસ્સે આના કેટલા 4 ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? 4 ભાગ.